उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, ग्लोबल मीडिया नेटवर्क प्रस्तुत करता है ब्रेकिंग न्यूज। गुजरात के अरावली से आ रही है बड़ी खबर। राजमार्ग 8 पर हुआ एक भयानक मार्ग अकस्मात, जिसमें 6 लोगों की घटनास्थल पर ही मौत हुआ और 3 को अस्पताल में दाखिल किया गया है। वह हिम्मतनगर के जवानगढ़ के पास एक प्राइवेट बस और कार के बीच भयानक अकस्मात हुआ, जिसमें इस मार्ग अकस्मात में घटनास्थल पर ही 6 लोगों की करुण निधन हुआ। तब 3 लोगों को अस्पताल में ले गया गया है। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज, अरावली। मारू नाम ईश्वरचंद्र पुरुषोत्तमदास भावसार, रहिवासी सरडोई, चामुंडा परिवार सेवा ट्रस्ट प्रमुख श्री सरडोई। આજે સવારે 9ની આસપાસ સરડોઈથી 13 બહેનો ભુજ ગામ જવા માટે સામાજિક પ્રસંગમાં જઈ રહી હતી, ત્યારે લક્ઝરી બસ અને તેમની ઇકો કાર સાથે એક્સિડન્ટ થતા સરડોઈની 6 મહિલાઓના તાત્કાલિક મૃત્યુ થયા હતા અને 7 મહિલાઓને ઘાયલ થઈ હતી। આ 7 મહિલાઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે, જ્યારે આ 6 મહિલાઓ જે અકસ્માતમાં મૃત્યુ પામી તેમાંથી 3 મહિલાઓ સરડોઈ ગામમાં લાવ્યા અને બાકીની 3 મહિલાઓ જે બહાર ગામ પરણાવેલી હતી તેમને સાસરીમાં લઈ જવામાં આવી હતી। જ્યારે આ 3 મહિલાઓના અહીંથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી ત્યારે આખું ગામ હિપકે ચડ્યું હતું અને સરડોઈની અંદર એક જીવન અત્યાર સુધીમાં આવી પહેલા ઘટના બની છે કે આવો કોઈ પ્રસંગ અત્યાર સુધીમાં એકી સાથે આટલે 6 મહિલા અકસ્માતમાં મૃત્યુ પામી હોય તેવો કોઈ બનાવ બનેલો નથી। તેના કારણે સરડોઈ આખું ગામ શોકની અંદર ગરકાવ થયેલું છે અને સરડોઈના દરેક ઘરની વસ્તી તેમજ દરેક ગામજનો આ લોકોને સ્વર્ગમાં વાસ થાય અને એમના કુટુંબીઓ ઉપર આવી પડેલી દુઃખદાયક ઘટના અને એવો ભગવાન તેમને આત્માને શાંતિ આપે તેવું ગામના લોકો અત્યારે એક જ અવાજે કહી રહ્યા છે અને ગામ એમને અત્યારે એક અવાજે કહી રહ્યું છે કે તેમના આત્માને શાંતિ મળે। શામળાજીથી હિંમતનગર હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બનેલ છે। અકસ્માતના બનાવમાં હકીકત એ પ્રમાણેની છે કે ઇકો ગાડીને લક્ઝરી દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવેલી, જે જવાનગઢ પાસે બનાવ બનેલ છે, જેમાં 6 વ્યક્તિના મરણ ગયેલ છે અને અન્ય 8 વ્યક્તિને ઈજા થયેલ છે। ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે, જ્યાં એમની હાલમાં સારવાર ચાલુ છે અને મરણ ગયેલ વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। કારણ કોઈ સામે આવ્યું છે? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર બનાવેલું હોય એ તોડી નાખેલું છે, એટલે કદાચ ત્યાંથી ઇકો દ્વારા ચાલક વળવા માંગતો હોય એવી શક્યતા રહેલી છે। ઇકો ક્યાંથી ક્યાં જતી હતી, શું કરવા જતી હતી? ઇકો ગાડી છે સરડોઈ જે મોડાસા તાલુકાનું છે ત્યાંથી હુંજ ગામ ખાતે જતા હતા। અધિકૃત કટ કરવામાં આવ્યું છે, કટ બંધ કરવાની કોઈ કાર્યવાહી નેશનલ હાઈવે ઓથોરિટી છે એમને જરૂરી મૌખિક સૂચનાઓ આપેલી છે કે જ્યાં પણ આવા અનધિકૃત કટ છે એને તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે। Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.